પવિત્ર અષાઢી બીજના શુભ અવસરે અમરેલીના સાવરકુંડલા વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સાવરકુંડલાના સુકાનેરા ડેમ અને આંબાની ખોડિયાર ખાતે આખરે માં નર્મદાના પવિત્ર નીર પહોંચી ગયા છે, જેને ધારાસભ્ય મહેશ કસવાડા દ્વારા ભક્તિભાવપૂર્વક વધાવવામાં આવ્યા। અત્યાર સુધી સાવરકુંડલા પાલિકા વિસ્તારમાં લોકો ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા હતા, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થતી હતી। આ બાબતને ગંભીરતાથી લઈ લોકોના આરોગ્યને સુધારવાના ઉમદા આશય સાથે આશરે 14 કરોડ રૂપિયાના જંગી ખર્ચે ખાસ પાઇપલાઇન નાખીને નર્મદાના નીર સાવરકુંડલા સુધી લાવવાનો યશ ધારાસભ્ય મહેશ કસવાડાએ લીધો છે। લાંબા સમયની રાહ જોયા બાદ શુદ્ધ પાણી મળતા સ્થાનિક જનતામાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે। અમારી સાવરકુંડલાની નવલગંગામાં પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે આજે નર્મદાના નીર લગભગ 14 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી અને આજે સાવરકુંડલાનું અમારું સુકનેરા ડેમ અને આંબાના હથિયારના ખોડિયાર ડેમની અંદર આજે નર્મદાના નીર પહોંચ્યા છે। સાવરકુંડલા માટે આ જીવાદોરી સમાન આગામી દિવસોની અંદર સાબિત થવાનું